વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે. કરજણ ટોલ પ્લાઝા પર ટોલના દરમાં અંદાજિત 50%થી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અગાઉ કારના 105 રૂપિયા વસૂલાતા હતા, તેમાં વધારો થતાં આજે રાતથી કારના ટોલમાં ભાવ વધારા સાથે રૂપિયા 155ની વસૂલાત કરવામાં આવી રહી છે અને અપ એન્ડ ડાઉન માટે 24 કલાકના વાહન ચાલકે રૂપિયા 230 ચૂકવવા પડશે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે, જેમાં મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે. વડોદરાથી ભરૂચ જવા માટે હવે રૂપિયા 50 વધુ ચૂકવવા પડશે. 23 સપ્ટેમ્બરના રોજ ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ પરિપત્રનો અમલ 2 મહિના પછી કરવામાં આવી રહ્યો છે, એટલે રવિવારે અને સોમવારની રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોમાં ટોલ ટેક્સ વધારે ચૂકવવા પડશે. कुछ है नहीं है, फिर भी रोड पर धांधलीबाजी और ये नहीं दिख रहा था। अब है ही नहीं है, रोड खत्म हो चुके हैं पूरे, इतने गड्ढे हैं कि मैं बम्बई से चला हूँ यहाँ तक 6 घंटे ट्रैफिक में पीछे लग के आ रहा हूँ। जगह जगह जाम है, वापी में इतना कर रहा ट्रैफिक लग रहा है, 3-3 घंटे नहीं निकल पा रही है गाड़ी। ભરૂચ અને વડોદરા વચ્ચેના જે કરજણ પાસે ટોલ ટેક્સ છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. કાર કે જેનો ટોલ ટેક્સ અગાઉ 105 હતો તે હવે 155 જેટલો કરી દેવામાં આવ્યો છે, એટલે લગભગ 50% જેટલો વધારો કરવામાં આવ્યો છે. જે નવા ભાવ જોઈ શકો છો આપ, તે પ્રમાણે કાર જે પહેલા એક ટ્રીપના 155 હતા તેના 230 કરવામાં આવ્યા છે. એલસીવી અને મિની બસના જે 245 હતા એના 370 કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે બસ અને ટ્રકના જે 515 હતા તે 775 કરવામાં આવે છે. એટલે જે તમામ પ્રકારના જે વાહનો છે, તમામ પ્રકારના વાહનોમાં લગભગ 50થી 60% જેટલો વધારો કરવામાં આવ્યો છે. જે કરજણ ટોલ ટેક્સ છે, કરજણ ટોલ ટેક્સ પાસે લગભગ દર 3 વર્ષે આ પ્રકારના ટોલ વધતા હોય છે. 2 મહિના પહેલા આનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને ગઈકાલે મધ્યરાત્રિથી આ ટોલ લાગુ કરવામાં આવ્યો છે. એક તરફ વડોદરાથી ભરૂચ તરફ જવા માટે જે એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે તેનો પણ ટોલ ટેક્સ વધુ છે અને આ જે જુડો નેશનલ હાઈવે નંબર 48 છે તેમાં પણ ટોલ ટેક્સમાં વધારો થતાં હવે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે જે વાહન ચાલકો છે તેઓએ વધુ ભારણ વેઠવું પડશે. દિગ્વિજય પાઠક, કનેક્ટ ગુજરાત, વડોદરા.